સાવરકુંડલામાં કરોડોની છેતરપિંડીના આક્ષેપ પોલીસ સમક્ષ રજૂઆત KGN2 સોસાયટીના રહીશો દ્વારા તેમના એડવોકેટ સાથે મળીને સાવરકુંડલાના પોલીસ સ્ટેશન ખાતે જયવીર ગઢવીને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે પ્લોટિંગ કરી મકાનોનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ આ મકાનો ફરિયાદીઓને વિશ્વાસમાં લઈ વેચવામાં આવ્યા હતા, પરંતુ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદેસરની જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી નહોતી અને ફરિયાદીઓને અંધારામાં રાખવામાં આવ્યા હતા. ફરિયાદીઓના જણાવ્યા મુજબ આ છેતરપિંડીમાં અંદાજે ₹4,32,00,000 પૂરા જેટલી મોટી રકમ આરોપીઓ દ્વારા પચાવી પાડવામાં આવી છે, જેના કારણે અનેક પરિવારોની જીવનભરની બચત બરબાદ થઈ ગઈ છે. આ ઘટનાને ગંભીર ગણાવતા તમામ પીડિતોએ તાત્કાલિક અસરથી તમામ શખ્સોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે. સાથે જ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ નિર્દોષ નાગરિકો સાથે આવી છેતરપિંડી ન બને. આ મામલે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ન્યાય અપાશે તેવી પીડિતોએ આશા વ્યક્ત કરી છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી.